સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો છે। સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી જ આ મીટરનો વિરોધ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ રીતે થઈ રહ્યો છે। તો કેટલીક જગ્યાઓ ઉપર સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવી પણ દેવામાં આવ્યા છે, ત્યારે લોકોને બિલ વધારે આવતું હોવાની ઘણી બધી ફરિયાદો પણ વીજ કંપનીને થઈ રહી છે અને બિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। થોડાક દિવસો પહેલા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની મુલાકાત દરમિયાન સ્માર્ટ મીટરના વખાણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ ફરીથી રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ધૂણવા લાગ્યું છે અને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્માર્ટ મીટર લોકોના ઘરે ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યવ્યાપી વિરોધની શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાંથી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર સ્માર્ટ મીટરની વાતો કરી રહી છે, પરંતુ પહેલા સરકારે ગુજરાતની અંદર સ્માર્ટ શાળા, સ્માર્ટ દવાખાના અને સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવાની જરૂર છે। લોકોને એક તરફ પાયાની સુવિધાઓ મળતી નથી અને બીજી તરફ સરકાર દ્વારા સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવીને લોકોને લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર સ્માર્ટ મીટર સરકાર દ્વારા લગાવવામાં ન આવે તે માટે સુરતથી વિરોધની શરૂઆત કરવામાં આવી છે। મારું નામ મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજ રોજ કલેક્ટર કચેરીએ સુરત શહેર અને સમગ્ર ગુજરાતની જનતાને જે સ્માર્ટ મીટરના નામે સરકાર દ્વારા જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર મૂકવાનું જે કારસ્તાન કર્યું છે એના વિરોધમાં કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટેની વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર આ સ્માર્ટ મીટર મૂકવામાં ના આવે। સાથે જનતાને પણ અપીલ કરવાની છે કે તમે આ સ્માર્ટ મીટર મૂકવા ન જોઈએ। સરકાર અત્યારે અલગ અલગ સિસ્ટમો, અલગ અલગ પ્રાવધાનો મૂકીને લોકોની સાથે છેતરપિંડી કરવાનું કારસ્તાન રચી રહી છે કે તમને અલગ અલગ ભાવથી વીજળી આપીશું, પરંતુ અત્યારે તમામ વીજ કંપનીઓ શહેરની હોય કે રાજ્યની હોય એ નફામાં જ છે। એનો મતલબ કે અત્યારે જેટલા મીટર કાર્યરત છે ઓકે છે, તેમ છતાં શા માટે સ્માર્ટ મીટરની જરૂરિયાત છે? એટલે કોઈ પણ વ્યક્તિઓ આ મીટર મૂકવાના છે। બીજી તરફ શહેરની અંદર અને રાજ્યમાં ગ્રીન એનર્જી તરફ જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે હાલમાં કેટલા બધા લોકો છે એ સોલાર પેનલ મૂકવા માટે કમ્પલસરી સરકાર સ્માર્ટ મીટર મૂકવાનું પ્રાવધાન આપે છે, ત્યારે જેના કારણે કેટલા બધા લોકો સોલાર પેનલો મૂકી શકતા નથી। તો આનાથી ગ્રીન એનર્જીનો લોસ છે, આપણા શહેરને કાર્બનનું પ્રમાણ વધશે, આ પણ લોસ છે। તેથી સરકારને વિનંતી છે કે તત્કાલીન ધોરણે કાયદાને પાછો ખેંચવામાં આવે। સાથે સાથે સરકારને એ પણ વિનંતી છે કે જરૂરિયાત આજના સમયની અંદર સમગ્ર ગુજરાત અને દેશમાં સારામાં સારી સ્કૂલની છે, સારામાં સારી કોલેજની છે, સારામાં સારી સરકારી કચેરીઓની છે, સારા રોડ રસ્તાઓની છે, સારા તમામ પ્રકારના નેટવર્કની છે। આ બધી જ વસ્તુઓ તમે સ્માર્ટ બનાવો અને આ સ્માર્ટ બની જાય ત્યારે તમને એક હક છે કે તમે સ્માર્ટ મીટર તરફ વગાવો। અત્યારે અસંખ્ય કમ્પ્લેનો, અસંખ્ય ફરિયાદો છે, લોકો અકસ્માતમાં એટલા બધા લોકો મરી રહ્યા છે, એ બધું તમારે સ્માર્ટ નથી કરવું, પરંતુ લોકોના ખિસ્સા ખાલી કરવા માટે તમે સ્માર્ટ કરો છો। અને આનું મૂળ આયોજન છે કે ભાજપ સરકારની મૂળ ભાગીદારી કંપની એટલે કે અદાણી, અને આ અદાણીને આખા દેશની અંદર સૌથી વધુ મીટરનો રૂપિયા એમને ચૂકવાય એના માટે થઈને આયોજન કર્યું છે, જેથી અમે સખતમાં સખત રીતે આ આયોજનનો વિરોધ કરીએ છીએ। આ આંદોલનને અમે આજે જ શરૂ કર્યું છે અને આ સરકાર નિષ્ઠુર છે અને એ સીધી રીતે માને એવી નથી। અમે આ ગુજરાતના એક એક ગામડા સુધી, એક એક ખૂણા સુધી જે રીતે અમે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઇકોઝોનનો મુદ્દો અત્યારે ઉપાડ્યો છે એ જ રીતે એક એક ઘર સુધી અમે લોકો પહોંચ્યો ને આખા ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયમાં